રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં અમે રજૂ કરીએ છીએ કર્ક રાશિના જાતકોનું સપ્ટેમ્બર 2025નું વિશદ માસિક રાશિફળ. જાણો કે આ મહિનો આપના કારકિર્દી, વ્યવસાય, ધન, પરિવાર, પ્રેમ જીવન અને આરોગ્ય માટે કેવો રહેશે. કર્ક રાશિના જાતકો માટે શુભ દિવસો, ઉપાય અને ચંદ્રદેવની કૃપા મેળવવાના સરળ રસ્તાઓ પણ અહીં આપેલા છે. વિડીયો આખો જુઓ અને જીવનમાં શુભ સંકેતોનો અપનાવો. પ્રિય મિત્રો, સપ્ટેમ્બર મહિનો કર્ક રાશિના જાતકો માટે ચંદ્રની કળાની જેમ જ પરિવર્તનશીલ સાબિત થવાનો છે. એક તરફ ચંદ્ર જેવો શાંત અને ઉજાસભર્યો સમય તમને નવી તકો અને આશા આપશે, તો બીજી તરફ ક્યારેક ઘેરા વાદળોની જેમ કેટલીક ભાવનાત્મક અને વ્યવહારિક ચિંતાઓ પણ લાવી શકે છે. આ મહિનો તમને તમારા મન અને બુદ્ધિ વચ્ચે સંતુલન જાળવવાનું શીખવશે, જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ચાલો હવે આપણે આ મહિનાના દરેક પાસાને વિગતવાર સમજીએ. કારકિર્દી અને વ્યવસાય. નોકરી કરતા કર્ક રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે. ખાસ કરીને 10મી સપ્ટેમ્બર પછીનો સમય તમારા માટે એક નવો અધ્યાય શરૂ કરશે. આ સમયગાળા દરમિયાન તમને કાર્યસ્થળ પર કોઈ નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે, જે તમારી ક્ષમતા અને નેતૃત્વ ગુણોને ઉજાગર કરશે. જો તમે લાંબા સમયથી પ્રમોશન કે ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હો, તો આ મહિને તમારી ઈચ્છા પૂરી થવાની પ્રબળ શક્યતા રહેલી છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ આ મહિનો ઉત્તમ સાબિત થશે અને અવસર લઈને આવશે. તમે નવા લોકો સાથે સંપર્કો સ્થાપિત કરશો, જે ભવિષ્યમાં તમારા વ્યવસાય માટે લાભદાયી સાબિત થશે. જો કે નવા રોકાણ કે કોઈ મોટો સોદો કરતાં પહેલાં તમામ દસ્તાવેજો અને શરતોની ઝીણવટપૂરી તપાસ કરવી ખાસ જરૂરી છે. ભાવનામાં આવીને કે ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય ન લેવો, નહીં તો નુકસાન થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા હો, તો મહિનાના મધ્યમાં કેટલાક મતભેદો કે ગેરસમજની સ્થિતિ ઊભી થઈ શકે છે. આવા સમયે તમારે ધીરજ અને શાંતિ જાળવવી પડશે. તમારા ભાગીદાર સાથે ખુલ્લા મને વાતચીત કરવાથી આ સમસ્યાઓનો ઉકેલ સરળતાથી મળી જશે. યાદ રાખો, સહકાર અને સમજણ જ તમારી ભાગીદારીને સફળ બનાવશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો તમારી આર્થિક સ્થિતિમાં સુધારાના સંકેત આપી રહ્યો છે. 12 તારીખથી 20 સપ્ટેમ્બર દરમિયાન અચાનક અને અનપેક્ષિત સ્ત્રોતોથી લાભ થવાની શક્યતા રહેલી છે. આ સમયગાળામાં તમને કોઈ જૂના રોકાણનું વળતર મળી શકે છે કે અટકેલા નાણાં પાછા મળી શકે છે. જોકે આ આવક સાથે તમારા ખર્ચા પણ વધશે. ખાસ કરીને ઘરની સજાવટ, સમારકામ કે નવા વાહન સંબંધિત ખર્ચાઓમાં વધારો જોવા મળે છે. લાંબા ગાળાના રોકાણ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. તમે રિયલ એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય કોઈ સુરક્ષિત યોજનાઓમાં રોકાણ કરવાનું વિચારી શકો છો. પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કોઈ આર્થિક સલાહકારની મદદ લેવી હિતાવહ રહેશે. ભાવનાઓના આધારે મોટો આર્થિક નિર્ણય લેવાથી ભવિષ્યમાં મુશ્કેલીઓ આવી શકે છે. પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં સપ્ટેમ્બર મહિનો થોડી સંવેદનશીલતા લઈને જરૂરથી આવશે. જો તમે અવિવાહિત છો, તો આ મહિને તમને કોઈ ખાસ વ્યક્તિ તરફથી પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. આ પ્રસ્તાવ તમારા મિત્ર વર્તુળમાંથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવી શકે છે. આ સંબંધોને આગળ વધારતા પહેલાં એકબીજાને સારી રીતે સમજવાનો પ્રયાસ જરૂરથી કરજો. પરિણીત યુગલો માટે મહિનો થોડી પરીક્ષા જેવો સાબિત થઈ શકે છે. નાની નાની વાતોને લઈને મનદુખ થવાની શક્યતાઓ રહેલી છે. આવા સમયે નાની બાબતોને મોટી ન બનાવતા શાંતિપૂર્વક ઉકેલ લાવવાનો પ્રયાસ જરૂરથી કરજો. તમારા જીવનસાથીની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરશો, તો સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પરિવારના વડીલો સાથેના સંબંધોમાં સમજદારીપૂર્વક વર્તન કરવું અત્યંત જરૂરી છે. તેમની સલાહ
અને માન આપવાથી અને તેમનું સન્માન કરવાથી ઘરનું વાતાવરણ સુખમય અને શાંતિપૂર્ણ રહેશે. ઘર અને પરિવારની વાત કરીએ તો ઘરેલું જીવનમાં સામાન્ય રીતે સુખ શાંતિ જળવાઈ રહેશે. જોકે ક્યારેક પરિવારના સભ્યો વચ્ચે નાની મોટી બાબતોને લઈને તણાવ થઈ શકે છે. તમારે આવા સમયે મધ્યસ્થી બનીને પરિસ્થિતિને સંભાળવાની જવાબદારી લેવી ખાસ જરૂર પડશે. 21 સપ્ટેમ્બર પછીનો સમય પરિવાર માટે ખૂબ જ શુભ રહેલો છે. આ સમયગાળા દરમિયાન ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. કોઈ જૂની પારિવારિક સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે. તમારા માતા પિતાનું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, તેમની સાથે નિયમિત રીતે વાત કરવી અને તેમની જરૂરિયાતો પૂરી કરવી તમારા માટે પ્રાથમિકતા હોવી જોઈએ. આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનાની શરૂઆતમાં થોડી માનસિક તાણ અને ચિંતા થઈ શકે છે. કાર્યસ્થળનું દબાણ કે અંગત જીવનની સમસ્યાઓ તમારા મનને પરેશાન કરી શકે છે. આ સિવાય પાચન તંત્ર અને શરીરમાં જળ તત્વનો સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ, કબજિયાત, શરીરમાં સોજો કે પાણી ભરાવું થવાની શક્યતા રહેલી છે. આ માટે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું પડશે. યોગ, ધ્યાન અને પ્રાણાયામ નિયમિત કરવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે. સાથે જ દિવસભર પૂરતું પાણી પીવું અને તાજા ફળો શાકભાજીનો આહાર સમાવેશ કરવો. શુભ દિવસો જોઈએ તો આ મહિને 5 તારીખ, 11 તારીખ, 16 તારીખ, 20 તારીખ અને 27 સપ્ટેમ્બર તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે. આ દિવસો દરમિયાન તમે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ કરી શકો છો. ઉપાય: સપ્ટેમ્બર મહિનાને વધુ શુભ બનાવવા માટે કર્ક રાશિના જાતકોએ નીચે મુજબના ઉપાયો કરવા ખાસ જરૂરી છે. દર સોમવારે ભગવાન શિવલિંગના પર કાચા દૂધનો અભિષેક કરો. આ ઉપાયથી માનસિક શાંતિ અને જીવનમાં સ્થિરતા આવશે. સવારે ઉઠીને સૌપ્રથમ તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ જરૂરથી લો. ઓમ ચંદ્રાય નમઃ મંત્રનો નિયમિત રીતે 108 વખત જાપ કરવાથી મન શાંત થશે અને સફળતાના માર્ગો ખુલશે. સારાંશ જોઈએ તો સપ્ટેમ્બર 2025 કર્ક રાશિના જાતકો માટે પ્રગતિના અને સફળતાનો મહિનો સાબિત થશે. આ મહિનો તમને બુદ્ધિ અને ભાવનાઓ વચ્ચે સંતુલન જાળવવાનું શીખવશે. જો તમે ભાવનામાં વહેવાને બદલે સમજદારીપૂર્વક અને વ્યવહારિક રીતે આગળ વધશો તો આ મહિનો તમારા જીવનમાં અદ્ભુત સફળતા અને ખુશીઓ લઈને આવશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.